વલસાડમાં જિલ્લા પોલીસનો સપાટો બોલાવવામાં આવ્યો છે। વલસાડથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં જિલ્લા પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। તો નવા વર્ષની ઉજવણીને લઈને સપાટો બોલાવવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મયુર જોશી જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડમાં પોલીસનો સપાટો બોલાવવામાં આવ્યો છે। નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસે સપાટો બોલાવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? વલસાડ જિલ્લો સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલી તેમજ મહારાષ્ટ્રની અડીને આવેલો છે, ત્યારે બુટલેગરો પણ અવનવા પેતરાઓ કરીને વલસાડ જિલ્લાની અંદર 31 પહેલા દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ વખતે જોવા જાય તો જિલ્લા પોલીસ વડાએ એમને તો નિષ્ફળ બનાવ્યા છે। સાથે સાથે વલસાડ જિલ્લાની અંદર 37 થી વધારે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે। ચેકપોસ્ટ ઉપર એસઆરપી સહિત જે પોલીસ કાફલો છે, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોઠવી દેવામાં આવ્યો છે। 31ની રાતના કે વલસાડ જિલ્લાની અંદર કોઈ દારૂ પીધેલા પ્રવેશે નહીં તેના માટે અલગ અલગ ચેકપોસ્ટ ઉપર પોલીસની બાજ નજર રહી હતી। સાથે સાથે વલસાડ જિલ્લાની અંદર 900 થી પણ વધારે દારૂ પીધેલા સહિત જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરેલા અને તમામને હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સાથે સાથે જે જોવા જઈએ તો બુટલેગરો સાથે જે દારૂ પીધેલાઓ છે તેમાં પણ ફફાટ જોવા મળ્યો છે। સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલી સહિતના જે તમામ જે બોર્ડર વિસ્તાર છે, બોર્ડર વિસ્તારો પરથી વિપુલ પ્રમાણમાં દારૂ ગુજરાતની અંદર આવતો હોય છે। ત્યારે ગુજરાતની અંદર જે આ વખતે વલસાડ જિલ્લા પોલીસ વાળાના આયોજન હેઠળ એ તમામ જે પેતરાઓ છે તે હાલ તો પેતરાઓ કાઢી મૂકવામાં આવ્યા છે। સાથે સાથે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર જે દારૂ પીધેલાઓ છે તેના પર કડક કાર્યવાહી કરતા હાલ ફફડાટ ફેલાઈ જવાનો છે। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વલસાડમાં જિલ્લા પોલીસનો સપાટો બોલાવવામાં આવ્યો છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના 900 કેસો નોંધાયા છે। પોલીસ સ્ટેશનમાં 900 થી વધુ કેસો નોંધાયા છે। ગુજરાતમાં પ્રવેશતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે 30 થી વધુ ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।